જાન જવા માટે તૈયારી કરે છે અને વરરાજાના પેટમાં દુખાવો થાય છે અને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને દેખતે દેખતે વરરાજાનું મૃત્યુ થઈ જાય છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આ ઘટના ક્યાં બની, કેવી રીતના બની, બધી જ વસ્તુ આપણે જાણીશું। તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હું શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ આપણે જોઈ રહ્યા છે। વરરાજાની ગાડી પલટી થઈ જવું કે આવું ફલાણું ઢીકણું આપણે જોઈ રહ્યા છે, પરંતુ આ કંઈક અલગ પ્રકારની ઘટના છે કે મિત્રો આખી રાત એટલે કે આખી રાત ડીજેના તાલે લોકો નાચે છે, ખુશીમાં નાચે છે અને જાન જવાની તૈયારીઓ કરે છે, બધા આવી જાય છે। તે જ સમયે વરરાજાના કંઈક પેટમાં દુખાવો થાય છે, એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ડૉક્ટર એમને મૃતદેહ જાહેર કરી દે છે। જી હા મિત્રો, આવું તો કોઈ સપનામાં પણ કોઈ વિચાર્યું ના હશે કે આ ભાઈ સાથે, આ ફેમિલી સાથે જે થયું છે ને મિત્રો, ખરેખર ખોટું છે કે ભાઈ જે રીતના બનાવ બન્યો છે, આ બનાવ છે રાજકોટમાં બન્યો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। આવા બનાવ ઘણા જોયા છે મિત્રો। ફરી આપણને આ બનાવ જે છે એ ગઈકાલે લગભગ 4 વાગ્યાના ગાળામાં એટલે કે સવારના 4 વાગ્યાના ગાળામાં જે રીતના આ બનાવ બન્યો કે વરરાજાનું મૃત્યુ થયું। હવે વિચાર કરો ભાઈ કે આ પરિવાર સાથે કેટલી મોટી દુર્ઘટના અને કેટલી દુઃખની બાબત આપણે કહી શકીએ છીએ કે ભાઈ કે આવી દુર્ઘટના તો ભાઈ આપણે પહેલી જ વાર જોતા હોઈએ છે કે ભાઈ કોઈ વરરાજાનું જાન જતાં 10 મિનિટ પહેલાં જ મૃત્યુ થઈ જાય તો કેટલી મોટી કેટલી પરિવાર માટે કેટલી દુઃખની બાબત છે। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। તાત્કાલિક મિત્રો આપણે નવા વિડીયોમાં મળવાના છે। આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ છે, એના પર જઈને પણ તમે ફોલો કરી શકો છો।